રાજકોટમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જે કોલેજ ગ્રાન્ટેડ હતી તે કોલેજોએ પણ વધુ નાણાં કમાવા માટે સેલ્ફ ફાઇનાન્સ થવા લાગતા અનેક વિદ્યાર્થીઓ માટે ભણતર વધુ મોંઘું બની ગયું છે। રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલા આત્મીય કોલેજમાં છેલ્લા 13 વર્ષથી યોગીજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાન્ટેડ ચાલી રહી છે, જેમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે। આ વર્ષે આ ગ્રાન્ટેડ કોલેજ દ્વારા આ આર્ટ્સ અને કોમર્સ કોર્સ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમજ વધુ નાણાં કમાવા માટે આ કોર્સ બંધ કરીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કરવાનો નિર્ણય કરવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। લડતના ભાગરૂપે એનએસયુઆઈ દ્વારા આત્મીય કોલેજની અંદર યોગીજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છેલ્લા 13 વર્ષથી જેના બલબૂતા ઉપર આત્મીય યુનિવર્સિટી અત્યારે બની જઈ રહી છે, ત્યારે આ આત્મીય કોલેજનો મુખ્ય મુદ્દો યોગીજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે 13 વર્ષથી ચાલતી હતી, આ વર્ષે એફવાય બીકોમમાં અને એફવાય બીએમાં આ લોકોને સેલ્ફ ફાઇનાન્સ કરવું હોય, વધારે પૈસા કમાવવું હોય, આ પૈસાની લાલચે આ કોર્સને બંધ કરી દેવામાં આવેલો છે। તો આ કોર્સની સામે અમારું પ્રમોશન આંદોલન ચાલુ જ રહેશે અને આ કોર્સ કોઈ પણ ભોગે આત્મીય યોગીજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલુ રહેવી જ જોઈએ। એનએસયુઆઈ દ્વારા યોગીજી આત્મીય કોલેજ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। આગેવાનોએ પ્રિન્સિપલનો ઘેરાવ કરીને આ બંધ કરેલા કોર્સ ફરીથી શરૂ કરાવવા ઉગ્ર રજૂઆતો કરી હતી, તેમજ પ્રિન્સિપલની ઓફિસમાં જ બેસીને રામધૂન બોલાવી હતી। છેલ્લા 13 વર્ષથી આ કોલેજ ચાલી રહી છે, જેમાં અગાઉ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે, ત્યારે કેમ આ વર્ષે જ વિદ્યાર્થીઓ એડમિશન માટે નથી આવતા તેની પાછળનું એકમાત્ર કારણ એ જ છે કે કોલેજના સંચાલકો દ્વારા આ મનગણત નિર્ણય કરીને વિદ્યાર્થીઓના હિત સાથે ચેડા કર્યા છે। પૈસા દઈને નહીં, એમાં અહીંયા સબ્જેક્ટ બે જ છે, ગુજરાતી અને સોશિયોલોજી। અત્યારે ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશનો ક્રેઝ છે તો જથ્થાબંધ વિદ્યાર્થીઓ આવતા હોત। અત્યારે કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં હોત તો મારો 100નો ક્લાસ ફૂલ થઈ ગયો હોત, કેમ કે અત્યારે ડિમાન્ડ ઇંગ્લિશ મીડિયમની છે। કોમર્સ ઇંગ્લિશ મીડિયમ હોત તો આજની તારીખે 100 છોકરાઓ મારા થઈ ગયા હોત। સ્ટાફને વિનંતી કરી હતી, કેમ કે ગુજરાતી મીડિયમનો સ્ટાફ છે, એટલે પહેલાં સ્ટાફને કીધું હતું કે જો આપણે ગુજરાતીને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ તો, પણ સમહાવ તે વખતે સ્ટાફ રેડી નહોતો કે અમારે ગુજરાતીમાંથી સીધું ઇંગ્લિશમાં બોલવું પડશે। અમે કરવાના છે એ માટે ના ઇંગ્લિશ શરૂ કરવું એવી મેનેજમેન્ટની વાતો થતી હતી। ગ્રાન્ટેડ શાળામાં આર્ટ્સ અને કોમર્સ કોલેજની ફી જે માત્ર 2000 રૂપિયા હોય છે તે ફી સેલ્ફ ફાઇનાન્સ કરી નાખવામાં આવતા સીધી 10 ગણી વધીને 20000 થઈ જતી હોવાથી કોઈ વિદ્યાર્થીઓ એડમિશન માટે પણ આવતા બંધ થઈ ગયા છે। ત્યારે આ ફેરબદલી કરવા માટે સંચાલકો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ મંજૂરી લીધી ન હતી। યુનિવર્સિટીની મંજૂરી વિના જ આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે, જેના વિરોધમાં એનએસયુઆઈ આગેવાનો ઉગ્ર લડત આપશે તેવું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।